ફ્રેન્ડ્સ, આજે મેં ભરેલા તુરિયાના શાકની રેસીપી બનાવી છે. ચાલો એ રેસીપી તમારી સાથે શેર કરું. 250 ગ્રામ તુરિયા લીધેલા છે, એને આપણે છાલ ઉતારી લઈશું. કટ કરીશું. તમે બંધ કરી દીધો, ચાલુ કરી. અને આ રીતે આપણે વચ્ચેથી કટ લગાવી લઈશું. કળી સૂકા લસણની લીધી છે. જીરું ઉમેરીશું. હવે એને ખાંડી લઈશું. હવે આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર પાવડર, ધાણા જીરું પાવડર 2 ચમચી જેટલો, તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું. લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે લીલા ધાણા ઉમેરીશું. આપણે આ મસાલાનું બાઇડિંગ તેલથી કરીશું, એટલે હાથની મદદથી મસાલાને સરસ મિક્સ કરી લઈશું. આ રીતે સરસ મસાલાને મિક્સ કરવાનો છે. આપણે તુરિયામાં મસાલાને ભરી લઈશું. આ રીતે દબાવીને મસાલો ભરી લેવાનો છે. બધા જ તુરિયાને આપણે ભરી દેલા છે. હવે એનો વઘારની તૈયારી કરીએ છે. હવે આપણે આમાં તેલ ઉમેરીશું, રાઈ ઉમેરીશું, જીરું ઉમેરીશું. રાઈ જીરું તતડી જાય એટલે આપણે એમાં હિંગ ઉમેરીશું. હવે એક એક કરી અને તુરિયાને મૂકી દઈશું. ઉપરથી આપણો જે બાકી મસાલો વધ્યો છે એ પણ ઉમેરી દઈએ. અને વરાળથી જ બફાવા દેવાના છે. એટલે ગેસની ફ્લેમને આપણે એક થાળી રાખીશું, એની ઉપર પાણી ઉમેરી દઈએ, જેથી એની વરાળથી આપણા તુરિયા સરસ છે. આપણા તુરિયા પણ સરસ ચડી ગયા છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા ભરેલા તુરિયાનું શાક બનીને તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.